સૌથી પહેલા આપણે દાદાની જે મૂર્તિ છે એને આગળ લાવીશું અને ત્યાર પછી આપણે બધા એમના સ્વાગતમાં ઝૂમીશું, નાચીશું. ફરી એકવાર નવી ફાઇટર અમારા મિત્રનું હાર્દિક સ્વાગત છે અંકેશ્વર મહારાજાના આગમનમાં. હલો હલો હલો. હા હવે કઈ સમજ પડી. મારો અવાજ મને જ નહીં સંભળાતો હતો. એમાં અવાજ બેહી ગયો. હજુ વધારે બોલતે તો અવાજ હુઈ જતે. તો ભાઈ લોક ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું ને ગમને ગજવામાં ગાલીને ફરવાનું. પૂછો કેમ તકે કેમ તકે કેમ. અલા દેવલોક થેન્ક યુ સો મચ. અલા ભાઈ આ ડીજે ના સેટઅપ માટે તાળી તો પાડો લા. એટલે આપણી તાળીનો અવાજ વધારે હોવો જોઈએ. એમને એવું લાગે કે એમનો અવાજ ઓછો છે. તાળી. ત્રિવેણી સંગમ ગંગેશ્વરના મહારાજા એટલે કે મહાદેવજીના મહારાજા, બરાબર. દહીં હાંડીનો કાર્યક્રમ જે આપણે જોઈ રહ્યા છે મટકી એ પણ અહીંયા આવશે. અને સાથે રાધા કૃષ્ણની મૂર્તિના દર્શન એ પણ ફરતી રાસ રમતી તમને જોવા મળશે. તમે અહીંયા જ ઊભા રહેજો. રાધા અને કૃષ્ણ તમને દર્શન આપવા માટે આખા ગોળ ફરશે. આનાથી વિશેષ બીજું શું જોઈએ? જે લોકો જન્માષ્ટમીમાં રહી ગયા હોય એ લોકો આજે આનંદ કરી લેજો. થોડી જ વારમાં આપણે આ કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. તમે જોઈ રહ્યા છો આ જે સેટઅપ છે આ બાજુ જઈ રહ્યું છે. દહીં હાંડી આગળ આવી રહી છે અને સાથે ગંગેશ્વર કા મહારાજા પણ અત્યારે આપણી વચ્ચે આવશે. આ ગેલેરી પર નાના મોટા બધા ઊભા છો. ગેલેરી મજબૂત છે કે નહીં? તમે જે ટેકો આપો છો એ મજબૂત છે ને ભાઈ? ધ્યાન રાખજો બસ, બીજું કઈ નહીં.
કારણ કે એને બી આટલા બધા ટેકાની આદત નહીં હશે. વાહ ભાઈ વાહ. અડાજણ આજે ગણપતિ આગમનમાં એકદમ તન્મય થઈ ગયું છે, ભાવ વિભોર થઈ ગયું છે. અરે હું તો કેવા વરસાદ કાં ગયો પણ થોડી વાર બોલો, સાચી વાત કે ખોટી? આજે પડી જાય 5 મિનિટ 10 મિનિટ તો કાં વાંધો છે? આટલો બધો વડોદરામાં પડ્યો, મારા સુરતમાં પણ મારા સુરતવાસીઓ થોડી રાહ જોઈ રહેલા છે. આજે ને હમણાં જ જરૂર છે. વરુણ દેવતા આવો તો હમણાં જ આવો છો, પછી પાછા નહીં આવતા. જય હો, જય હો. ડીજે વાલાભાઈ તમે ઉભા રહી જાઓ. થેન્ક યુ સો મચ. ડીજે વાલા બાબુ જરા ઉભા રહો, આગળ મેસેજ કરો. ઉભા રહી જાઓ, ઉભા રહી જાઓ. દોસ્તો, આજે જે આ દહીં હાંડીનો કાર્યક્રમ, જે મટકી ફોડનો કાર્યક્રમ છે, એમાં જે ગોવિંદાઓ મટકી ફોડવાના છે એ છે શ્રી ગણેશ મિત્ર મંડળ. ભાઈ એમના માટે પણ જોરદાર તાળીઓ થવી જોઈએ દોસ્તો. શ્રી ગણેશ મિત્ર મંડળ આજે આ મટકી ફોડશે આપણા બધાની વચ્ચે.